સુરત એરપોર્ટ પર આજે એમરજન્સી લેન્ડિંગ કેમ કરવું પડ્યું? કારણ જાણીને તમે પણ કહેશો, સમયસર લેવાયેલો નિર્ણય સૌથી મોટો હોય છે. 29 જૂનના રોજ સાંજે આશરે 8:20 વાગ્યે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E7018 અમદાવાદથી ઉડાન ભરીને મુંબઈ તરફ જઈ રહી હતી. ઉડાન દરમિયાન ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલું માત્ર 3 વર્ષનું બાળક અચાનક બેભાન થઈ ગયું. પરિસ્થિતિ ગંભીર બનતા કેબિન ક્રૂએ તરત જ પાયલટને જાણ કરી. મુસાફરના જીવને પ્રથમ પ્રાથમિકતા આપતા પાયલટે કોઈ વિલંબ કર્યા વગર સુરત એરપોર્ટ પર એમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યા બાદ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. લેન્ડિંગ પહેલા જ એર ટ્રાફિક કંટ્રોલને એલર્ટ કરવામાં આવ્યું હતું, જેના કારણે એરપોર્ટ પર મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી. સમયસર લેવાયેલા આ નિર્ણયને કારણે બાળકને ઝડપથી સારવાર મળી શકી, જ્યારે ફ્લાઇટમાં સવાર અન્ય તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા. અને સુરતની આવી જ લેટેસ્ટ અપડેટ્સ માટે સુરતી સ્પોલ્યુને ફોલો કરો.